ને વહુ ન રાખે તો કોણ રાખે? એ આપણે જ રાખવું પડે, કારણ કે આપણે નાનાથી મોટા કર્યા હોય અને પછી આપણે એ ગઠા થાય ને આપણે એને સાચવી નહીં ને ઘરે કાઢી મૂકીને એવી રીતે કરી એ બિસાડા ક્યાં જાય? ફૂલના ગજરા ને ગજરા છે જુઓ, એક ડાળીમાં કેટલા ફૂલ છે. આમ તો મોઢું કેમ બદલી ગયું? દાઢી કરાવી એટલે કા કલર કરાવ્યા નકર તો બધાય વાળ સફેદ હતા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, જય રામાપીર, જય શ્રી રામ, હર હર મહાદેવ એન્ડ ગુડ મોર્નિંગ. કારણ કે આજે છે ને આપણે 9 વાગે સવારના બ્લોગ ચાલુ કર્યો છે એટલે ગુડ મોર્નિંગ. અને સવારમાં તો જો આપણે કામકાજ હાલે છે. કામમાં તો હંજવારી, વાસણ એવું બધું થઈ ગયું છે. ફરી હવે પોતા મારવાના છે ને કપડાં ધોવાના છે. અને રસોડું છે ને જો આપણે અસલ મજાનું ગોઠવી દીધું છે, તે દિવસે ગોઠવી દીધું હતું. તો અહીંયા બધું ગોઠવાઈ ગયું છે. ફ્રીજ સાફ કરીને રાખી દીધું બધું મસ્ત મજાનું. અને ઉપર જો આવી રીતના છે ને ગોઠવી દીધું છે બધું. અને છે ને પાછળની સાઈડમાં છે મેં છે ને સીસા રાખ્યા હતા, ખાલી વધારેના હોય ને એ સીસા છે ને ધોઈ અને બાચકામ ભરીને મૂકી દેવા છે. કારણ કે વઘાર ઉડે ને એટલે ચીકણાને થઈ જાય, જરૂર પડે ને આપણે બાથરૂમમાંથી કાઢી લેવાના, ઓલા રૂમમાં રાખી દીધા છે ને પોતા મારવાના છે અને ગોરા વિસરવાના છે, ગેટી સાફ કરવાની છે. અને અટાણમાં છે ને આપણે જો મસ્ત મજાના ધાણા આવી ગયા છે. હવે આમાંથી કંઈક ભજીયા કે થેપલા કે કંઈક આપણે બનાવીશું. અટાણમાં અસલનો જો એક અસલનો રેવડો આવી ગયો છે. અસલનો જોવો બધું ધોવાઈ ગયું છે. મેં ફરિયા વારી નાખ્યા હતા, સારું થયું પહેલાં વારી નાખ્યા, નકર પછી ભીનું થઈ જાય ને તો હાવણીથી વારવું પડે, પાકું છે ને એટલે ન મજા આવે, એટલે ધોવાઈ ગયું છે. અને આજે કપડાં ધોવાના છે તો કપડાં જોડ અહીંયા પડ્યા છે, અડધા આમ ટીંગાઈ છે. કપડાં ધોઈ નાખું ને આજે આપણે ઢીંગાણામાં તો કંઈ થાય કે ન થાય, કંઈ કરવાનું છે નહીં. કારણ કે છે ને ટેબલની વાંહે બધું કામ અટકી ગયું છે. અને આ ધાણા છે ને પપ્પાના ગામેથી આવ્યા છે. કા પપ્પા? જય માતાજી. તમારું ગામ કયું છે? સોઢાપરા. અમરેલી જિલ્લામાં એવું કા? હા, આ ગામ છે ને મારા હાહુનું ગામ છે, એટલે કે મારા મામાજીનું ગામ છે. એટલે અહીંયા કેટલા 30-35 વર્ષ થઈ ગયા રહેવા આવ્યા, એટલે હવે તો આ ગામ આપણું થઈ ગયું કહેવાય ને. હે રુદુ, મહાદેવ. અમારા રુદુભાઈ જો બે છત્રી લઈને વરસાદ આવે એટલે સીધી જ છત્રી ઉપાડે. પપ્પાને છે ને કે આમ બોલતા થોડુંક આમ ઓલું થાય એટલે કાંઈ બોલે નહીં. કાલ મેં પપ્પાને કીધું હતું ને તો પપ્પા કે એ જાણે પણ એ કે કોમેન્ટ કરીને એનો કે આપણે ધન્યવાદ કરાય, તો તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ કે તમે આવી અસલ મજાની કોમેન્ટ કરી. તો છે ને પાછું કહી દઉં કે તમે છે ને કોમેન્ટ કરી ને એટલે થેન્ક યુ સો મચ. એમ તો મેં જવાબ દઈ દીધો છે, પણ તો વિડીયોમાં કહી દઉં કે તમારો ખૂબ ખૂબ આભાર. તો હાલો હવે છે ને આપણે ફટાફટ હવે થોડું ઘણું કામ બાકી છે એ કામ કરી લઈ. એટલું કામ કરી લઈને તો 11 વાગી જાય એટલે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય. એટલે પછી છે ને રસોઈ બનાવવાની છે. પછી આગળ જોયું જાય. તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને. જો વિડીયો પસંદ આવે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર? તો હાલો હવે આપણે કામ ઉપાડી લઈએ. તો છે ને અત્યારે આપણે આવી ગયા છે મહેમાન, અને હું બનાવું છું અહીંયા ચા. અને આ મહેમાન જો આ ધાણા લઈ આવ્યા ને એ જ મહેમાન છે. તો મહેમાન તો છે ને ચા પાણી પીને વયા ગયા. અને છે ને અહીંયા જોવો ફૂલના ગજરા ને ગજરા છે. જોવો એક ડાળીમાં કેટલા ફૂલ છે. અને છે ને આ ગુલાબી થઈ ગયું છે એક, તમને કદાચ નહીં દેખાતું હોય પણ મને આમાં દેખાય છે. જો નીચે છે ને આ બધા ગુલાબી થતા જાય છે, જેમ જૂના થાય ને એમ ગુલાબી થતા જાય છે. અને આમાં એટલા ફૂલ આવ્યા છે. અને આ ભરાણીમાં જો ફૂલ આવી ગયા છે, 2-3 દેખાય છે. અને આ બધાય ફૂલ આપણે છે ને કાલ કામ આવી જશે, કારણ કે કાલ છે દિવાહો અને શ્રાવણ મહિનો બેસશે. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે આપણે ભોળાનાથ ને એટલે કાલ છે ને બધાય કામ આવી જશે. હવે તો શ્રાવણ મહિનો છે ને એટલે ફૂલની જરૂર આપણે પડશે જ, એટલે વાંધો નહીં આવે. ઓણ આપણે કંઈ લેવા જવા નહીં પડે, ઘરે જ એટલા ફૂલ છે. જુઓ આ એક ડાળ છે, એક ડાળીમાંથી કેટલા બધા ફૂલ છે. મને તો બહુ જ ગમે છે. મને તોડવાનું મન ન થાય, પણ ભગવાનને ચડાવવા છે ને એટલે કાલ આપણે ઉતારી લેવું. અને આમાં આ સાઈડે એટલું વયું ગયું છે. જોવો આ બેમાં બહુ જ ફૂલ આવે છે. અને આ મોટા છે ને એટલે આમાં માપે આવે, ઓછા આવે તો 4-5 કળિયું છે અને ખીલે છે આ મોટી. અને કપડાં છે ને એ ઢગલો કરી લીધો છે. અને આજ તો સવારમાં પાણી આવી ગયું છે એટલે વાંધો નથી. કપડાં ધોઈ જાય ને પછી પાછો ટાંકો ભરાઈ જાય. તો ફટાફટ કપડાં ધોઈ નાખું. તો કપડાં છે ને ધોવાઈ ગયા છે. અને કપડાં ધોઈને મેં છે ને ઢારિયામાં મૂકવા છે, કારણ કે છે ને વાદળા છે ને ઝાપટા ઘડીક થાય ને જો આવે છે, એટલે મેં કીધું ઢારિયામાં મૂકું. બપોર પછી કાંઈ નહીં હોય ને તો બાયણા કાઢી લઈ, નકર પછી ઘરમાં દોરી બાંધીને ફૂંકવા જો છે. અને પાણી આવતું હતું ને તો પાણી ભરાઈ ગયું છે. અને છે ને 10:30 વાગ્યા છે. તો
તો રસોઈ બનાવવાની થોડીક વાર છે, તો આપણે થોડીક વાર છે ને આરામ કરી લઈએ, કારણ કે હું છે ને થાકી ગઈ છું કપડાં ધોયા ને એટલે. તો અટાણે છે ને 12 વાગી ગયા છે ને, રસોઈ છે ને આપણે બધું બની ગઈ છે. જો બાજરાના રોટલા બનાવ્યા છે, પપ્પા હાટું 2 બાજરાના રોટલા, અને અમારા હાટું છે ઘઉંની રોટલી, અને શાકમાં બનાવ્યું છે ભરેલા રીંગણાનું શાક. શાક પીરસી દઉં. શાક બહુ સારું બનાવ્યું છે. ભરીને બનાવ્યું છે એટલે છે ને રીંગણા વધારે ચડવા દીધા છે મેં, કારણ કે અમારે છે ને કાચું જરાક હોય ને એટલે રાઈડો રાઈડ થઈ ગયા, કાચું છે એટલે છે ને વધારે ચડવા દેવું પડે અમારે શાકભાજી. તો જો આવી રીતે કંઈક મસ્ત મજાનું ભરેલા રીંગણાનું શાક છે. મેં એમાં એક બટેટું નાખ્યું છે, આમાં થોડી ઠંડી છાશ છે, બરફ નાખી દીધો છે. જો અટાણે સેજોમાં ઉપર છે ને ગરમી થઈ ને થોડી ઠંડી છાશ હોય તો મજા આવે. તો હાલો અમે બપોરા કરી લઈએ, તમે પણ બધી આવી જાઓ બપોરા કરવા. નથી ભાઈ તો છે ને બધાએ જમી લીધું છે, અને હવે બધા કરે છે વોક. હા એમાં એકાદો હશે રુદુભાઈ ખાવાનું હજમ કરે છે કા? હા એમાં એક તો ખરી ગયો, અહીંથી ન દેખાય. અહીંયા જો સીડી અને ટાંકા મસાલા દેખાય. અને છે ને મેં આગળ એમ કીધું હતું કે કાલે દિવાળો છે ને, કાલે શ્રાવણ મહિનો બેહે, પણ એવું નથી. કાલે ખાલી દિવાળો છે, શ્રાવણ મહિનો પ્રમદીથી બેહે છે. કાલે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ છે, દશામાના વ્રત ચાલુ થાય છે હવે. ને વાડામાં મચ્છર છે રુદુ તું જામાં ત્રોફા છે નારિયેળ થઈ ગયું છે. હા પણ કોઈ આ ઉતારતું જ નથી. જો આમ ઉપર છે ને જામફળીમાં જામફળ છે, ઈ વીરવાળા હે. જામફળે હવે તો એટલા આવે ને. આ જો આ છે ને જનાવર ખાધેલું છે, અને આ એક જામફળ છે ને મને રસોડામાંથી દેખાતું હોય. જો આ હું રાંધતી હોય ને તો જો આ બારીએથી મને દેખાય આ જામફળ. અને પપ્પાએ છે ને હોરી નાખી છે જામફળી, કારણ કે હા આ બાજુ આમ બધું થઈ ગયું, ત્યાં હાલવાનું નહોતું. લીંબુ એમાં 2 લીંબુ ખાયા છે, મને આંબી દો ની. 2 લીંબુ પડ્યા છે, પણ હવે મને મારા અંદર કેમ કરવું? તો હું આંબી તો લઈ, હાલો હું આંબી લઉં. એક લીંબુ તો કેવડું મોટું જો આમ છે, પણ આંબી નથી દેતા એ લીંબુ. રામ રામ રામ. આ તુરિયાનો વેલો સાવડો કે જાવડો? ગલકા છે આવ્યા એ કોઈ ફૂલે નથી આવ્યા હજી. એક લીંબુ થઈને એક લીંબુ હાટું થઈને મારા હાડકા આમથી આમ થઈ ગયા. આવું છે પીંડો? ભીંડા નથી. ભીંડા છે મને ન ખબર પડે શું છે. વાયવા જ નથી પીંડા વાવ્યા હતા એકવાર અહીંયા. ઓટોમેટિક લીમડો છે, લીમડો કેવડો મોટો. આજ ના લીમડો તો હે ના નહીં 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 કાંઈ કરવું નથી. કંઈક જરૂર પડે તો આમ બધાય જરૂર પડે પછી ખરી જાય વહી જાય પછી. એક લીંબુ છે અહીંયા દેખાય એ નહીં, ઓલું તો એક છે દેવી મારજી જાવડવા એક છે. એક રહેવા દો કે એક કાયમ આવે નાનું એવું છે. ઉપરનો હેઠળ લીંબુ કા વધારે? અને કપડાં છે ને જો અહીંયા ફૂંકવા ને તો વરસાદ ન આવ્યો. અહીંયા ફૂંકવા હોત ને તો વરસાદ આવે તો ભલે જ આવે. રૂંઢે કાઠી વરે આપણે ફૂતા હોય ને કંઈ આવે તો વરસાદ નક્કી ન હોય ને. અહીં જો આ ફૂલ કેવા મસ્ત દેખાય છે અહીંથી. અને જો આ લીંબુ મેં આંબી લીધું છે. હવે છે ને ઘડીક વાર સૂઈ જાય. તો અટાણે છે ને ઘડેલમાં વાગી ગયા છે 7:15. અને મારા રુધુભાઈ છે ને જો સુભા ભેગો મેંદડા ગયો હતો ને તો જો ખટારો લઈ આવ્યો છે. તે કયું નો જો આ ધૂળના ઢગલા કરતો હતો. હવે તો મને ફોન દે કે જો. અને અમારા અટાણે છે ને બનાવવાના છે થેપલા અને કંટોલાનું શાક. સિઝનના પહેલાં કંટોલાનું શાક બનાવવાનું છે. થોડુંક એવું બનાવવાનું છે, કારણ કે બધાય ન ખાય. જો દયા કાંઈ અહીંયા સુધારે છે. દયા કાંઈ મજા જેવું નથી. તમે ભેગું બનાવી નાખીએ. અને થેપલા બધી તૈયારી લોટ બાંધવાની મેં કરી લીધી. એમાં બધો મસાલો નાખી દીધો છે. હવે લોટ બાંધી લઉં. અને કંટોલાનું શાક બનાવવાનું છે ને એક બાજરાનો રોટલો અને ચા એવું બધું કરવાનું છે. તો હવે હાલો ફટાફટ છે ને રસોઈ બનાવી લઈ. કારું તું તને થેપલા ભાવે ને? તને કેટલા થેપલા ખાઈ તું? 2. તો અટાણે છે ને ઘરેલમાં 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે. અને છે ને બધાએ જમી લીધું છે. દયા કાકીને તો છે ને વહેલું જમી લે એટલે જમી વહી ગયા હતા. ને અટાણે જો અમે પપ્પા 9 વાગે આવ્યા ને જમી લીધું છે. બસ નવરી થઈ ગઈ ચોરણ ભરું હમણાં ભરતી હતી. દયા કાકીને જમીને વહી ગયા. પછી 9 વાગે આવે રાતનું ભરતી હતી તો છે ને મોર અડધો બની ગયો છે. અડધો
હજી બને છે જોવો. આ એટલો મેં બનાવ્યો આગળ જઈમાં પહેલાં. હવે છે ને આ પંખ મોરના પંખ આવે ને આવી રીતે આ પૂછડું કહેવાય શું કહેવાય એ બનાવવાનું છે જોવો. ઓલા મોરનું મોઢું આ બાજુ ને આનું આમ એટલે આમ હામ હામું થઈ જાય ને. એટલે ગણેશજી છે ને બે નથી કરવાના. મેં આજે છે ને પટ્ટી લઈને માપી લીધી. બે ગણેશજી કરી તો બહુ મોટું થાય. પછી આ મોટું થાય તોય ન હાલે, ટૂંકું થાય તોય ન હાલે. બહુ મોટું થાય પછી કપાય એની કાંઈ ન થાય. બેવડું વાળી રાખીને ડિઝાઇન કપાઈ જાય તો ખરાબ લાગે. એટલે છે ને હું પટ્ટી લઈને માપી લીધું 2.5 ફૂટ ને 2 ઇંચ. એટલે મારી રીતે છે ને હું આવી લાઈન આવે ને સફેદ એ 2 વધારે કરી નાખીને છેલ્લે પાછી 2 આવી વધારે 2-3 કરી નાખી એટલે 2.5 ફૂટનું થઈ જાય. મારી રીતે માપી લીધું છે. તો આ મોર બની જાય પછી આવી ચોકડી બનાવવાની છે. અને પછી આવી રીતે અહીંયા જો ચોકડી પૂરી થાય ને એટલે એટલો ભાગ આવી છે આ છેલ્લે હાવ વાહ પછી આપણું તોરણ પૂરું. એટલે પછી બીજું બધું આ ખા પૂરું થઈ જાય. પાટી કાઢી નાખવાનું. બાકી હજી કામ તો પૂરું બાકી છે. નીચેના લટકણ ને ઉપર એટલે આ પૂરું થઈ જાય. એવું બધું છે. અને મને એક વિચાર આવ્યો હતો કમેન્ટ ઉપર. આ કમેન્ટ આવી હતી ને બેન એની ઉપર વિચાર આવ્યો આજે. પહેલાં તમે તમારા સસરાનું ધ્યાન બહુ રાખો. તો હું એટલું કહેવા માગું છું, બધાને એટલું કહેવા માગું છું કે સાસુ સસરાનું ધ્યાન દીકરોને વહુ ન રાખે તો કોણ રાખે? એ આપણે જ રાખવું પડે. કારણ કે આપણે નાનાથી મોટા કર્યા હોય અને પછી આપણે એ ગઠા થાય ને આપણે એને હાચવી નહીં ને ઘરે કાઢી મૂકીને એવી રીતે કરી એ બિસાડા ક્યાં જાય? એટલે હા હું ગયો તો ઋતુ પપ્પા એમ કહે છે આપણા છોકરા મોટા થાય પછી આપણે આપણા માવતરને ન ખાઈચવા હોય તો આપણો એ જ વારો આવવાનો છે. તો એ વાત 101% સાચી છે. હાયલું આવે છે ને મેં મારી નજરે ઘણી જગ્યાએ જોયેલું છે કે આપણે છે ને આપણા માવતરને ન ખાઈચવા હોય ને એટલે આપણી પડછા મોટી થાય ને એ આપણને ન સાચવે. અને માવતરને આપણે ન સાચવે તો કોણ સાચવે? દીકરાઓને વહુ ન સાચવે તો બીજું કોણ સાચવે? દીકરી હોય તો હારે હોય એટલે જ કંઈ સાચવવા ન હોય. દીકરાને વહુની ફરજમાં આવે માવતરને સાચવવાના. થોડાને ઘણી જગ્યાએ મેં જોયું છે માવતર બિચારા હરડ થતા હોય એની વેદના કોને કહેવા જાય? માવતરની વેદના તો જે જાણી શકે ને એ જ જાણી શકે. અને મને તો ગઈઢામાણા એટલા ગમે ને ગઈઢામાણા હેરાન થતા હોય ને હું જરાય જોઈ ન હોઉં. અને કઈ રીતે તો મને છે ને એમ વિચાર આવે કે મોદીજી છે ને મને ખાલી નાની એવી ખુરશી એની પાસે નાની એવી ખુરશી મને દઈ દે ને તો હું આ દુનિયામાં છે ને કોઈને એટલે કોઈને દુઃખી ન થવા દઉં. હું બધાને સાચવી લઉં. સાચે અટાણે ભગવાન હું તો એટલી અમીર હોત ને તો હું કોઈને દુઃખી ન થવા દે. પણ કાંઈ વાંધો નહીં. એવું છે આપણે તો. અને અટાણે આપણે અમીર જ કહેવાય. કારણ કે ભેગા બધા રહેતા હોય, ખાતા પીતા હોય એને છે ને એનાથી વિશેષ કાંઈ ન કહેવાય. મને તો એટલી ખબર પડે ને. હું તો એમ જ કહું ભગવાન મને જેટલું દીધું ને એટલું હું બધે એટલામાં હું ખુશ છું. પણ અટાણે છે ને પૈસાની જરૂર છે. કારણ કે આ જમાનો એવો છે, મોંઘવારી છે એટલે થોડાક પૈસા એ જરૂરી છે. જો એ તમારે એમાં ધ્યાન દેવાનું છે. પૈસા કમાવાવાળા અમારા આ સાહેબ છે. હા હા તો મોઢું કેમ બદલી ગયું? દાઢી કરાવી એટલે કા કલર કરાવ્યા નકર તો બધાય વાળ સફેદ હતા. તો એવું છે. અને હવે છે ને આ વિડીયોને અહીંયા પૂરો કરી દઉં. કારણ કે હવે છે ને તોરણ ભરવું છે મારે. થોડું ભરાય એટલું ભરું. અને પછી કાલ તો છે ને દિવાહો છે એટલે કાલે જાગરણ છે. એટલે સવારમાં તો નાહી ધોઈને ભગવાનની પૂજા ને કરશું ને સવારમાં તો કંઈ ટાઈમ મળશે નહીં આ તોરણ ભરવાનો. એટલે જેટલું થાય એટલું અટાણે કરું. પછી કાલનું જોઈ જાય થાય તો કરી. કાલ તો અમે જાગરણ છે એટલે તોરણ બનાવીશું આપણે તો. કાલ જાગરણ છે. મારો કોઈની જરૂર નથી. લાગુ હે ના રે ના લૂડો એ કે લૂડો રમવો કરતા તો મારે તોરણ ભરવું એ સારું. મારે તોરણ કંઈક પૂરું થઈ જાય. કઈ વાંધો નહીં. પહેલા રાખી હું લાઈટ ચાલુ રાખીને ફરી બરોબર નહીં બાયણે નહીં બેસી હું અહીંયા બેસીને જ ફરી. તો હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઉં. આશા કરું છું કે તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય છે. અને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને. મળશું કાલે હવે મસ્ત મજાના બ્લોગ સાથે. તો ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ બધાને. જય માતાજી.